નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ. મિત્રો, વિદ્યા સહાયકની સામાન્ય ભરતી 1 થી 5નું વેઇટિંગ જે જાહેર થયું અને વેઇટિંગ જાહેર થવાની સાથે જ જે કચ્છમાં જે શિક્ષકની ઘટ જે છે એનો પ્રશ્ન પાછો જે છે એ ચર્ચામાં આવ્યો છે એટલા માટે કે જે વેઇટિંગમાં ઉમેદવારો જે આવે છે 1 થી 5ના અને જેવી રીતે સામાન્ય ભરતી પૂરી થઈ હતી અને સામાન્ય ભરતી જેવી પૂરી થઈ અને ત્યારબાદ કચ્છની 1 થી 5ની ભરતી સ્ટાર્ટ થઈ હતી, એટલે કે જે તે સમયે જો વેઇટિંગ આપી દેવામાં આવ્યું હોત તો કોઈ વાંધો નહોતો, પણ જે લોકો પાછળથી જે કચ્છમાં જે લોકો લાગ્યા હતા હવે એ જ લોકોના નંબર જે છે એ વેઇટિંગમાં એટલે કે પ્રતીક્ષા યાદીમાં જ છે. હવે અહીંયા આજના ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે તમે જોઈ શકો છો કે કચ્છની વિશેષ ભરતીવાળા 150 શિક્ષક વાડ ઠેકવા તૈયાર આવો શબ્દ વાપર્યો છે. તો વાડ ઠેકવા તૈયાર આવો શબ્દ કેમ વાપર્યો? અહીં બધું લખેલું છે કે 3 લાખનો બોન્ડ ભરીને રાજીનામું આપવા જે છે શિક્ષકો તૈયાર થઈ ગયા છે, કે જે લોકો કચ્છની અંદર જોબ કરે છે 1 થી 5માં જે હમણાં જ લાગેલા છે અને એમનું સામાન્ય ભરતીમાં નામ આવી ગયું છે. બરાબર છે. તો ઘણા બધા શિક્ષકોને છૂટા કરવામાં આવેલા છે કચ્છમાંથી, એટલે કે બદલી પામેલા હતા એમને, એટલે કે ઘટ જે છે એ ખૂબ જ મોટી છે. હાલમાં 1 થી 8માં જે છે 2300 જેટલા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અને આ શિક્ષકો જો પાછા વતનમાં આવી રીતે કે જતા રહેશે તો કે મોટી ઘટ થશે. બરાબર છે, આ વસ્તુ બરાબર છે, પણ એક બાજુ કચ્છની ભરતીમાં એવો નિયમ રાખવામાં આવેલો છે કે જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ. પણ હવે જે ઉમેદવાર જે છે એ કોઈ બી ઉમેદવાર હોય એના વતનની આશા તો ઉમેદવારને હોય જ છે, એટલે કે વતન સાથે રહીને અથવા તો નજીક રહીને એ નોકરી કરવા માગતો હોય છે અને જે તે નિયમ પ્રમાણે જે છે એને એ રાજીનામું આપી અને બોન્ડ ભરી અને જઈ શકે છે એને જવું હોય તો એમાં કોઈ એ ઇલીગલી કામ એવું કંઈ છે નહીં કે એ રીતે કરાવીને જતા હોય. તો જે ઉમેદવારો લાગે છે પોતાના એના ઉપર લાગેલા છે અને પોતે એ ભરતી એમને ખબર જ છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ હતી એટલા માટે જ. પણ સરકારે અહીંયા ભરતી કરવાની અંદર થોડું ધ્યાન રાખવાની પહેલાં જરૂર હતી કે જેવી રીતે સામાન્ય ભરતી થઈ અને તરત પછી થોડો સમય લઈ એનું વેઇટિંગ આપીને પછી કચ્છની ભરતી કરી હોત તો કશો વાંધો આવવાનો નહોતો. પણ અહીંયા શિક્ષકો હવે જે છે આવી રીતનું થવાનું જ હતું, આ બધાને ખબર જ હતી કે આ વસ્તુ બનવાની જ હતી અને એ બનશે જ. અને ઘણા જે લોકો હોય છે એમના ફેમિલીના પણ એવા ઇસ્યુ હોય છે જે પતિ પત્ની અલગ રહેતા હોય. બરાબર છે, ઘરના અને માતા પિતાના એવો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો હોય છે લોકોના. એટલે જે છે આ શિક્ષકો 150 જેવા જે છે એ આની અંદર આવશે એવી આશા સેવાઈ રહી છે. કદાચ 150માંથી કેટલા આવે છે નહીં આવે એ તો પછી જ ખ્યાલ આવશે. પણ આ બધી જે કાલે મોટી સંખ્યાની અંદર ફોન આવી રહ્યા હતા જે શિક્ષણ વિભાગની અંદર જે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બધે કે જગ્યાઓ જે છે એ જાહેર કરવામાં આવે તો લોકોને ખબર પડે કે કેટલી જગ્યા છે તો જવા તૈયાર થાય. તો એટલા માટે જે છે એ વિદ્યા સહાયક ભરતી બોર્ડ દ્વારા કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે ને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે. અહીંયા આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ તમને બતાવીએ છીએ. અહીંયા તમે જુઓ કે ઓપન કેટેગરીની તો 174 સીટો જે છે એ ખાલી રહી ગયેલી છે. હવે જે પેલી સીટો 5000 જગ્યા જે આપવામાં આવેલી હતી ટોટલ, એમાંથી જે 4300 ભરાઈ હતી જે 700 બાકી રહી હતી એ તો અલગ છે, એ તો ખાલી હતી જ. આ તો જે ભરાયેલી સીટો હતી એમાંથી ઓપનના 174 ઉમેદવાર જે છે એ શાળામાં હાજર થયા નથી. અને એસસી કેટેગરીની વાત કરીએ તો એવા 28 સીટો જે છે એ ખાલી છે અને 28માંથી તમારે એ પણ ધ્યાન રાખવું પડવાનું છે કે 28માંથી 6 સીટો જે છે અહીંયા WRL કરીને લખેલું છે, WRમાં એટલે કે વુમન્સ રિઝર્વેશન એટલે કે મહિલા અનામત માટેની છે. એટલે 28માંથી 6 ફરજિયાત જે છે મહિલા માટેથી ભરવાની છે. એસટી કેટેગરીમાં 41 સીટો જે છે એ ખાલી રહી ગયેલી છે અને SCBCમાં 71 સીટો જે છે એ ખાલી છે. આટલા ઉમેદવારો જે છે એમને જિલ્લાઓ પસંદ કરી અને શાળામાં હાજર થયા નથી. તો આ જો આટલી બધી વાત વિચાર કરો કે 71 ઉમેદવારો જે છે જિલ્લો પસંદ કરવા ગયા પણ શાળા પસંદ ના કરી, તો એટલા ઉમેદવારો જો એમને રાજીનામું જ આપવાનું હતું તો એમને જિલ્લો પસંદ ના કરે હોત તો પાછળ આટલા ઉમેદવારો જે છે એ વધારાના લાગત. બરાબર છે. એમાંથી 11 સીટો જે છે વુમન્સ રિઝર્વેશન છે, 71માંથી 11. EWSમાં પણ 41 સીટો ખાલી રહી ગઈ છે, એમાંથી 7 સીટો વુમન રિઝર્વેશન છે અને ટોટલ જે છે એ 355 સીટો આવેલી છે પ્રતીક્ષા યાદીમાં, એમાંથી 34 સીટો જે છે એ વુમન રિઝર્વેશનની છે. આની અંદર PH કેટેગરીની જે છે એ ત્રણ જેવી સીટો છે એ PHC કેટેગરીની અને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવું. તો આ સીટો અને જોઈએ છે કે પ્રતીક્ષા યાદી જે છે આ 1 થી 5ની આવી ગઈ છે અને આ ઓપરેટ થયા બાદ
ટૂંક સમયમાં પછી કચ્છની પણ 1 થી 5ની પરીક્ષા યાદી જાહેર કરવામાં આવશે આ પૂરું થયા બાદ એવી આશા સેવાઈ રહી છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.